બનાસકાંઠા જિલ્લો તેની સરહદો અને રાત દિવસ મહેનત કરતા ખેડૂતો માટે જાણીતો છે, પરંતુ હાલ અહીં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને આકર્ષવા ઉમેદવારો અવનવા પેંતરા સાથે અનોખી પ્રચારની રીતો અજમાવી રહ્યા છે। ધાનેરા તાલુકાના ખીમત જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે। અહીં ભાજપના ઉમેદવારો ગામડે ગામડે રાવણા યોજી રહ્યા છે। સામાન્ય રીતે રાવણો એટલે સામાજિક પ્રશ્નો કે પ્રસંગોની ચર્ચા માટેનું સ્થળ, પરંતુ હવે અહીં દરેક જ્ઞાતિના આગેવાનો રાજકીય ચર્ચા માટે એક મંચ પર જોવા મળે છે। ધાનેરાના આલવાડા ગામમાં ભાજપના ખીમત જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર વસંત પુરોહિતના સમર્થનમાં રાવણું યોજાયું હતું। જિલ્લા પંચાયતની અંદર ઊભો છું। ભારતીય જનતા પાર્ટીએ જ્યાંથી મને જિલ્લા પંચાયત ખીમત સીટમાં ઉમેદવાર બનાવ્યો છે, એ વિસ્તારની એવી પ્રથા છે કે તમામ ગામની અંદર કોઈ પણ શુભ પ્રસંગ હોય કે કોઈ પણ કામ કરવાનું હોય, ધાર્મિક હોય, એની અંદર રાવણા પ્રથા છે। અને રાવણામાં તમામ ગામના આગેવાનો ભેગા થાય, તમામ કોમના ભેગા થાય, 36 કોમના ભેગા થાય અને રાવણા કરી અને આપણી વાત મૂકીએ અને એ રાવણાની અંદર બધા જ ભેગા થઈ અને સંમતિથી સ્વીકારે, એટલા માટે રાવણા પ્રથા છે। એ રાવણા પ્રથા મારા વિસ્તારની અંદર બધે પ્રચલિત છે।